शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं वन्दे शुद्धज्ञानं। ओ देवादिदेवा करू तारी हूँ सेवा, हो देवादिदेवा करू तारी हूँ सेवा। वन्दे 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 शुद्धज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે। સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે। વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ। प्रणाम सर, नमो नमः। सुक्षता प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। नमो नमः शातामा। બોલો સર, જે વેવ પ્રાયોગ્ય 28 ના બંધ વાળો ટેબલ છે ને, એમાં જે આપણે એક સમય લીધો છે પૂર્વ કોટીનો ત્રીજો ભાગ પ્લસ 3 પલ્યપમ, એટલે આ ક્ષાયિક સમકીતિને ઉપલક્ષીને લેવાનું છે। ઉત્કૃષ્ટથી અંતર્મુક્તિવન પૂર્વકોટી વર્ષ જી હાજી, હા એટલે આ ક્ષાયિક સમકીતિ ક્ષાયિક સમકીતિ નહીં, તો પછી ત્યાં ચોથા ગુણ સ્થાનકે કેમ દેવનું કે જ્યારે પૂર્વ આયુષ્ય, કોટી હા દેવનું આયુષ્ય ચોથા ગુણ સ્થાનકે બંધાય, બરાબર। ક્ષાયિક સમકીતિ નહીં, ક્ષયક્ષમ સમકીતિ હોય તો પણ ચાલે। એટલે આપણે ચોથું ગુંઠાણું લેવું પડશે, તો પછી પૂર્વ કોડીનો પણ 3 ભાગ લઈ શકાય અને પ્લસ યુગલિકનો આખું ચોથે ગુંઠાણે હશે તો એ લઈ ના ના શકાય, ના, કાંઈ એવી નહીં, રીતના આ જ તો ને? પહેલા ગુણ સ્થાનિકે પહેલા ગુણ સ્થાનિકે પણ આ હોઈ શકે, એમાં કોઈ ના નથી। જો અચ્છા, પ્રથમ ગુણ સ્થાનકે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ કે જેનું મિથ્યાત્વ થોડું નબળું થઈ ગયું છે અને એ દેવ પ્રાયોગ્ય 28 પ્રકૃતિ બાંધે છે અને પૂર્વ કોટી વર્ષનો આયુષ્ય વાળો છે અને ત્રીજા ભાગના શરૂઆતમાં આ રીતે દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો હતો, એમાં એને યુગલિક નું આયુષ્ય બાંધ્યું। હવે કોઈ પણ જીવ જ્યારે યુગલિકનું આયુષ્ય બાંધે ત્યારે તે મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે, પણ બાંધ્યા પછી નિયમા એને દેવ પ્રાયોગ્ય બંધ શરૂ થઈ જાય, હે ને? નિયમા એને દેવ પ્રાયોગ્ય બંધ શરૂ થઈ જાય। એટલે આપણે ઉત્કૃષ્ટ લઈએ કે પૂર્વ કોટી વર્ષના આયુષ્ય, કારણ કે એનાથી ઉપરના આયુષ્ય વાળા હોય ને એ અસંખ્ય વર્ષના આયુષ્ય વાળાની જેમ જ એની ગણતરી થાય છે। એ નિયમમાં દેવ પ્રાયોગિક પ્રકૃતિ બાંધીને દેવલોકમાં જ ઉત્પન્ન થતા હોય છે, પણ આપણે અહીંયા દેવ પ્રાયોગિક 28 નો જે બંધ છે એનો ઉત્કૃષ્ટ સમય આપણે લેવો છે। તો પૂર્વ કોટીના વર્ષના આયુષ્ય વાળો કોઈ મનુષ્ય કે જેને યુગલિકનું આયુષ્ય બાંધી લીધું છે,
અને બાંધતાની સાથે દેવ પ્રાયોગ્ય 28નો બંધ શરૂ કરે. દેવ પ્રાયોગ્ય આ રીતે 28નો બંધ શરૂ કરે અને મૃત્યુ પામીને પહેલું જ ગુરુ સ્થાનક લઈને યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં 3 પલ્યપમનો આયુષ્યવાળો બને. તો 3 પલ્યપમ સુધી પણ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે 28 અને પૂર્વ કોટીના ત્રીજા ભાગની અંદર પણ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધે. ભલે એ મરીને મનુષ્યમાં ગતિમાં જવાનો છે, યુગલિક મનુષ્ય કે યુગલિક ત્રિયંશ બનવાનો હોય, પણ આ પ્રમાણે યુગલિકનું આયુષ્ય બાંધ્યા પછી દેવ પ્રાયોગિક પ્રકૃતિ એને બંધાય. એટલે પૂર્વ કોટીના આયુષ્યવાળા જે સામાન્ય મનુષ્ય હતા એ મનુષ્ય કે ત્રિયંશનું આયુષ્ય બાંધતો હતો એ અંતર્મૃતનું ટાઈમ આપણે ન્યૂન કર્યો છે, માઇનસ કર્યો છે પૂર્વ કોટીના ત્રીજા ભાગમાંથી, અને પ્લસ કર્યો છે 3 પલ્યપમ. સર અંતર્મુહૂર્ત શાનું છે? અંતર્મુહૂર્ત ન્યૂન? અંતર્મૃત ન્યૂન એવો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ. પૂર્વ કોટીનો ત્રીજો ભાગ આ પૂર્વ કોટી વર્ષનું આયુષ્ય છે. હવે જીવ નવું આયુષ્ય ક્યારે બાંધે? તો ત્રીજા ભાગના શરૂઆતમાં બાંધે, અંતર્મુહૂર્તમાં બાંધે. બરાબર, આપણે માની લઈએ કે પૂર્વ કોટીના ત્રીજા ભાગમાં આયુષ્ય બાંધી લે છે. એટલે અહીંથી લઈને અહીં સુધી કેટલો કાળ થયો? તો પૂર્વ કોટીનો ત્રીજો ભાગ, એમાં અંતર્મુહૂર્ત માઇનસ. જી હા, અહીંયા જી સર. 28 દેવ પ્રાયોગ બંધ કરે પછી મૃત્યુ પામીને યુગલિક મનુષ્ય કે યુગલિક ત્રિયંશ બને, ત્યાં પણ 3 પલ્યપમ લેવાના. એટલે ત્યાં પણ 28 પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય જ બંધ કરે. તો અહીંથી માંડીને અહીં સુધી આ 3 પલ્યપમ, આ પૂર્વ કોટીનો ત્રીજો ભાગ, એમાં અંતર્મુહૂર્ત આપણે ન્યૂન કર્યું. બરાબર, અહીંથી લઈને અહીં સુધી એ ઉત્કૃષ્ટ દેવ પ્રાયોગ્ય બંધ થઈ શકે. આ પ્રથમ ગુણસ્થાનિકે પણ થાય, ચોથા ગુણસ્થાનિકે પણ થાય. જી સર, એ ધન્યવાદ. કયું ગુણઠાણું લઈને જાય, કયું ગુરુજી આપે? કયું ગુણસ્થાનક? ગુણસ્થાનક તો કોઈ પણ હોઈ શકે, ચોથું પણ લઈને જઈ શકે, એમાં કોઈ ના નથી. પણ મનુષ્ય આયુષ્ય બંધાય જો મનુષ્ય અને ત્રિયંશ આયુષ્ય એ છે એ પહેલા ગુણસ્થાનિકે પણ બંધાય, બીજા ગુણસ્થાનિકે પણ બંધાય. પણ ઉપરના ગુણસ્થાનિકે મનુષ્ય આયુષ્ય બંધાતું નથી. હવે કોઈ જીવ આ પંચેન્દ્રિય ત્રિયંશ કે મનુષ્ય હોય અને એ મનુષ્ય આયુષ્ય બાંધે તો પહેલા બીજે જ બાંધી શકે. બીજાનો કાળ પણ એટલો બધો નથી, પણ તો પણ બીજે પણ બાંધી શકે, પહેલે પણ બાંધી શકે. ત્રિયંશ મનુષ્ય એ મનુષ્યનું ત્રિયંશનું આયુષ્ય બાંધે તો પહેલે બીજે જ બાંધે. ત્રિયંશ આયુષ્ય આવે પહેલે બીજે જ બંધાય. મનુષ્ય આયુષ્ય પણ મનુષ્ય ત્રિયંશને પહેલે બીજે જ બંધાય. કેમ? મનુષ્ય આયુષ્ય તો ઉપર પણ બાંધી શકે, પણ ઉપર દેવતાઓ કે નારકીઓ બાંધે. ઉપરના ગુણસ્થાને કે ત્રીજા કે ચોથા કે પાંચા વગેરે ગુણસ્થાને કે ત્રિયંશોને અને મનુષ્યોને દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ જ બંધાય. એટલે યુગલિક એટલે આયુષ્ય બંધાય તો તમારે પહેલું ગુણસ્થાનક લેવું પડે. આ તો આપણે અહીંયા ઉત્કૃષ્ટ કાળ લીધો છે, બરાબર છે. એટલે આ ઉત્કૃષ્ટ કાળ એટલે આયુષ્ય બાંધતો હોય તો એ ભલે પહેલે ગુણસ્થાનક, આમાં આપણને કોઈ ના નથી. પણ અંતર્મૃત ન્યૂન કાઢ્યા પછી જે આયુષ્ય બંધક સમય હતો ને એ આપણે કાઢી નાખ્યો છે. એ સિવાયનો આપણે પૂર્વ કોટીનો ત્રીજો ભાગ લીધો છે અને પ્લસ 3 પલ્યપમ લીધો છે. આનાથી ઉત્કૃષ્ટ સમય ઘટી ન શકે. દેવ પ્રાયોગ્ય 28નો બંધ તમે ઘટાવો ક્યારે નહીં ઘટે, આનાથી ઉત્કૃષ્ટ નહીં ઘટે ક્યારે. બોલો પ્રશ્ન. સર હું પૂછું? હા, સર એટલે આ માનો કે છે ચાલુ ભાવનું મનુષ્યનું આયુષ્ય હોય એ ત્યારથી એનો આ દેહ પ્રાયોગ્ય બંધ શરૂ થઈ જાય જ્યાં સુધી એ યુગલિકનું જીવન પૂરું કરે અને પછી પ્લસ ત્યાં જાય દેવગતિમાં, ત્યાં સુધી આ 3 પલ્યપમનું આયુષ્ય એટલું એનું બંધાતું. એટલે આ 28 પ્રકૃતિ બંધાય એમ 3 સમજવાનું ને? પલ્યપમનું આયુષ્ય બાંધતો નહીં. આપણે વાત શું ચાલે છે? આ દેવ પ્રાયોગ્ય 28નો બંધ ક્યાં સુધી કરી શકે એની વાત ચાલી રહી છે. એનો ઉત્કૃષ્ટ સમય અચ્છા, એની વાત ચાલી રહી છે.
તો સર આગળમાં તો બધી જગ્યાએ આપણે અંતર્મુહૂર્તની એવી રીતે જ લીધેલું છે, તો અહીંયા આપણે આમ કેમ ઘટાવ્યું? હમણાં જ તો બોલ્યો બધું, આ તો ચર્ચા હમણાં થઈ, રેકોર્ડિંગ સાંભળી લેજો. હા, દેવ એ પ્રાયોગ્ય તમે 28 નો બંધ સર્વ ઉત્કૃષ્ટ કેટલા સમય સુધી થઈ શકે? પૂર્વ કોટીનો ત્રીજો ભાગ અચ્છા, એવી રીતે. અંતર્મૃત 90 + 3 પલ્લ્યોપમ સુધી. દેવ પ્રાયોગ્ય 28 નો બંધ ચાલ્યો છે. અને સર આ સમ્યક્ત્વી શાહી સમ્યક્ત્વ હોય કે સમ્યક્ત્વી હોય કે કોઈ બી જઈ શકે? કોઈ પણ અહીંયા તમે જુઓ મેં શું લખ્યું છે, ગુણસ્થાનક શું લખ્યું છે? અહીંયા એક ગુણસ્થાનક લખ્યું છે. આમાં 1 ક્ષાયિક થી સંકેત 8 આવે ના 6ઠ્ઠો ભાગ. તો પછી અચ્છા. આમાં ક્ષાયિક હમ સમકીતિ, હમ ઉપમ સમકીતિ, ઉપશમ સમકીતિ પહેલા ગુણસ્થાનક આવે? કોઈ ના આવે. 1 થી ના હવે હા 1 થી 8માના 6ઠ્ઠા ભાગ સુધી આવું ઘટી શકે. દેવ પ્રાયોગ્ય એ દેવ પ્રાયોગ્ય બંધ પહેલા ગુણસ્થાનકે પણ થાય હે ને. 28 નો બંધ પહેલા ગુણસ્થાનકે પણ થાય, બીજે થાય, ત્રીજે થાય, ચોથે થાય, પાંચમે થાય, છઠ્ઠે, સાતમે, આઠમે, આઠમાના 6ઠ્ઠા ભાગ સુધી થાય. આ આપણે ગુણસ્થાનક પણ લીધું. સર જો શાહી સમ્યક્ત્વી હોય અને એ અબદ્ધાય હોય તો પછી એ આયુષ્ય કેમ બાંધે? એ તો સીધો મેં એવું મોક્ષમાં કે જાય ને. કીધું મેં એવું તો કે પછી મેં આયુષ્ય મેં કેમ મેં બાંધે? એવું કે કીધું મેં એવું ક્યારે કીધું કે ક્ષાયિક સંકેતી યુગલિકમાં ગયો ના, આવું એવું કીધું? તમે નથી કીધું, હું પૂછું છું આપને. ના ના ના, આવું ન બને. ના, આયુષ્ય એમને પણ બંધ શાહી સમ્યક્ત્વી હોય તો એ આયુષ્ય ક્ષાયિક પ્રકાશ આપ. સંકેતી હોય તો એ અબદ્ધ આયુષ્ય વાળો હોય અને બધા જ એને સંયોગો ઊભા હોય તો અવશ્ય એ જ સમયે મોક્ષે જાય. બધા જ સંયોગો હોય એટલે કેમ ચોથો આરો હોય, પહેલું સંગાયન હોય, પહેલું સંગાયન લઈને ઉત્પન્ન થયા હોય, એ બધું હોય હે ને, તો અવશ્ય એ જ ભવની અંદર ક્ષપક્ષની માંડીને મોક્ષે જાય. બાકીના બધા આપવાદિક ભાવો છે, 2 ભાવ, 3 ભાવ, 4 ભાવ, 5 ભાવ, બધું બધું 5 ભાવ હે ને. 2 ભાવ, 3, 4, 5 ક્ષાયિક સંકેતી ભાવ કરે. આ બધા જો સંયોગો ન મળે તો, નહીં તો પછી સંયોગ મળી જાય તો એ જ ભવની અંદર મોક્ષે જાય. આ નિયમ છે, લખી રાખજો. આ બધા જ ક્ષપક શ્રેણીના સક્ષમ સંકેતીના બધા પ્રશ્નો તમને બીજા કર્મગંધની અંદર આવી ગયા છે. તમે બીજા કર્મગંધના પ્રશ્નો 5મા કર્મગંધમાં પૂછશો તો 5મો કર્મગંધ સાઈડમાં રહેશે અને બીજો કર્મગંધ ચાલશે. હા, જે ચાલે છે એના સામે ધ્યાન રાખો. અત્યારે વાત ચાલે છે દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કેટલા સમય સુધી ઉત્કૃષ્ટ થઈ શકે એની જ વાત ચાલે છે. તો એમાં ક્ષાયિક સંકેતી, ઉપશમ સંકેતી ક્યાં આવ્યો? ક્ષાયિક સંકેતી ઉપશમ સંકેતી વાત જ નથી. અને સ્પષ્ટ લખ્યું છે 1 થી 8માના 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી. તો પછી અહીંયા ક્ષાયિક સંકેતી ક્યાં આવ્યો? પ્રશ્ન આવી રીતે પૂછવાના નહીં. તો હું તમને એમ કહું કે પ્રશ્ન પૂછો તો જે ક્લાસ ચાલ્યો છે, જે વિષય ચાલી રહ્યો છે એ જ વિષયમાં પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખવાનો. કોઈ પણ આડો ઓળો પ્રશ્ન નહીં પૂછવાનો, એટલે નહીં જ પૂછવાનો. બાકી બધા ડિસ્ટર્બ થઈ જાય. હું પણ પોતે ડિસ્ટર્બ થઈ જાય. મને એવું લાગે તમને કેમ નથી સમજાતું, કેમ તમે આ બીજો કર્મકાંડ કરીને નથી આવ્યા. આ બધી જ ચર્ચા મેં પહેલા પણ કરેલી છે. કોણ કરી શકે, કોણ ન કરી શકે, આ બધું જ બીજા કર્મગંધની અંદર પણ આવી ગયું છે. તમને બીજા કર્મગંધની પીપીટી બતાવો. આની અંદર આટલું બધું સ્પષ્ટ લખેલું છે. આટલું સ્પષ્ટ તો કોઈ ના લખે. એનાથી વધુ હજી સ્પષ્ટ કેટલું જોઈએ? કયો જીવ કરી શકે, કયો જીવ ન કરી શકે, કર્મગંધ અનુસાર ઉપસમ શ્રેણી, કર્મગંધ અનુસાર ઉપસમ શ્રેણી, ક્ષપક શ્રેણી કોણ માંડી શકે? 1 ભાવમાં કેટલી વાર, 2 ભાવમાં કેટલી વાર? આ બધી જ વિચારણા પહેલા આવી ગઈ છે. બીજા કર્મગંધના પ્રશ્ન તમે અહીંયા પૂછો કેમ ચાલે? તમે કરી રહ્યા છો 5મો કર્મગ્રંથ, આવું ન કરતા ધ્યાન રાખજો. 5મો કર્મગ્રંથ. હવે 5મા કર્મગંધનો વિષય અત્યારે ભૂયસ્કાર વગેરે થાય ચાલે છે. તમારે ખરેખર આમાં પ્રશ્ન પૂછવા જોઈએ, સાહેબ આ હજી મને ખબર નથી પડી,
28 નો ભૂયસ્કાર કેટલા પ્રકારે થાય છે એ આવો પ્રશ્ન કરો, બીજા આડાવાળા પ્રશ્ન નહીં કરવાના. ચાલો, નામકર્મના 6 ભૂયસ્કારની વાત આપણે શરૂ કરી. 25 નો ભૂયસ્કાર એટલે જે પ્રકૃતિ જેટલી પ્રકૃતિ બાંધતા હતા એના કરતા વધારે બાંધવા લાગે તો પ્રથમ સમય વધુ બંધ કહેવાય, એટલે પ્રથમ સમય એનો ભૂયસ્કાર કહેવાય. તો આપણે જોયું કે 23 માંથી 24 ની સંખ્યા છે નહીં, હે ને, 24 નો બંધ છે નહીં, તો 24 વાળો 25 માં ન જઈ શકે. 23 વાળો 25 માં જાય તો એના નીચેની જે સંખ્યા છે એનો ભૂયસ્કાર ન થઈ શકે. 26 માંથી 25 માં તે ભૂયસ્કાર ના કે અલ્પતર કહેવાય. એ જ પ્રમાણે 28 હોય, 29 હોય, 30 હોય, 31 હોય, આ બધા કે પછી એક બંધ વાળો હોય, એ બધા કે 25 માં આવે તો ભૂયસ્કાર ન કહેવાય. આ તો ઘણી પ્રકૃતિ બાંધતો તો ઓછી પ્રકૃતિ બાંધવા લાગે એવું થઈ જાય, એક માંથી ન થઈ શકે. બરાબર, તો એકનો ભૂયસ્કાર નથી. તો આ પ્રમાણે કેટલા ભૂયસ્કાર છે? 6 ભૂયસ્કાર છે. મેં તમને આ વાત પહેલા કરેલી છે. તો 23 નો બંધ એટલે કે મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. દેવતા નહીં, દેવતા અપર્યાપ્તમાં જાય જ નહીં. એ પર્યાપ્ત એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાયમાં જ જાય. ત્યાં જાય એકેન્દ્રિય, એ જ બંધ એમને થાય. અપર્યાપ્ત પ્રાયોગિક બંધ ન થાય. એટલા માટે મેં દેવો નથી લીધા. મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય અપર્યાપ્ત, ત્રિયંચ, એકેન્દ્રિય, પ્રાયોગ્ય, આ રીતે 23 નો બંધ કરતા કરતા એ 25 નો બંધ કરવા લાગે તો ભૂયસ્કાર થાય. આ એક પ્રકારે. નંબર 2, એનો પ્રકાર એક જ થયો. 26 નો ભૂયસ્કાર એ 23 માંથી પણ થઈ શકે અને 25 માંથી પણ થઈ શકે. બે રીતે થઈ શકે. 23 માંથી 26 માં આવે, 25 માંથી 26 માં આવે. એટલે કે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતો પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય આતવ અથવા ઉદ્યોગની સાથે બાંધવા લાગે તો 26 નો બંધ થાય. તો 26 નો બંધ પ્રથમ સમય ભૂયસ્કાર ગણાય. એ 23 માંથી પણ થાય અને 25 માંથી પણ થાય. આના બે પ્રકાર. ઉપરનો 23 માંથી જે 25 માં લીધો છે એ 25 નો વિકલેન્દ્રિય પણ લઈ લેવાનો? હા, લઈ શકો. જી. બરાબર ને? અને હવે 23 નો 25 પંચેન્દ્રિય તિર્યંચ એ બધા અપર્યાપ્ત. હા હા, એ બધા આવે છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 નો બંધ, એના કોણ હોય? મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંચ અને મનુષ્ય. એ 25 નો બંધ કરે. રાઈટ? હવે 25 નો બંધ કયો કયો છે? વિકલેન્દ્રિય અપર્યાપ્ત, પંચેન્દ્રિય તિર્યંચ અપર્યાપ્ત, મનુષ્ય અપર્યાપ્ત. બરાબર છે. હવે પેલા 25 નો તમારે જોવાનું કે 25 નો બંધ ક્યાં ક્યાં છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય 25 છે, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25 છે, 25 છે, પછી પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય પણ 25 છે, મનુષ્ય પ્રાયોગ્ય પણ 25 છે. બીજે કાંઈ નથી. એટલે 23 નો બંધ આ રીતે 4 રીતે થાય. 23 માંથી એકેન્દ્રિય પ્રાયોગ્ય 25 બાંધવા લાગે, કે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25 બાંધવા લાગે, કે પછી પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય કે પંચેન્દ્રિય મનુષ્ય પ્રાયોગ્ય 25 બાંધવા લાગે. તો આયો તો 23 માંથી જ, હે ને, એક માંથી જ આવ્યો, પણ 25 પાછો 4 પ્રકારે થયો. 25 પ્રકાર 4 પ્રકારે થયો. 23 માત્ર એકેન્દ્રિય પ્રાયોગ્ય, પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય 25, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય ત્રિયંચ અને મનુષ્ય પ્રાયોગ્ય 25. આ રીતે એના 4 પ્રકાર તમે કરી શકો છો. કોઈ ના નથી. પણ 23 માંથી 4 રીતે 25 માં આવે તો ભૂયસ્કાર થાય. પણ 25 તો સંખ્યા એક જ છે, રાઈટ ને? એ એકેન્દ્રિય પ્રાયોગ્ય બાંધે કે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બાંધે, પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય બાંધે કે મનુષ્ય પ્રાયોગ્ય બાંધે, પણ એ આયો 23 માંથી 25 માં. એ ચારેય પ્રકારનો એક જ પ્રકાર ગણાય. આ જ પ્રમાણે ગણતરી એના પછી પણ આપણે બધાએ કરવાની છે.
છતાં પણ આપણે અલગ અલગ રીતે વિચારીએ તો ઘણા પ્રકાર થાય. જેમ આના 4 પ્રકાર થયા. ચલો આગળ 23 અને 25 આ બંનેના બંધક જીવો એ મિથ્યા 26 માં આવે. તિર્યંચ. એ 26 માં આવે. હવે એકેન્દ્રીય પ્રાયોગિક 23 નો બંધક બરાબર છે. એકેન્દ્રીય પ્રાયોગિક આ પ્રમાણે 23 નો બંધક એ પણ 26 માં આવી શકે. હવે 26 મો જે બંધક છે ને એકેન્દ્રીયમાં જ છે, બીજે ક્યાંય નથી. બરાબર છે, એકેન્દ્રીયમાં જ છે, બીજે ક્યાંય નથી. પણ એ આવી શકે છે અલગ અલગ રીતે. 23 એકેન્દ્રીય પ્રાયોગિક 23 નો બંધક એ 26 માં આવી શકે છે. બરાબર. એ જ પ્રમાણે 25 નો એ પણ 26 માં આવી શકે છે. 2 પ્રકારે થયો. એ પ્રમાણે વિકેન્દ્રીય પ્રાયોગિક 25 બાંધતો એકેન્દ્રીય પ્રાયોગિક 26 બાંધવા લાગે એ પણ આવી શકે. આ 3 રીતે થયો. એ જ રીતે પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગિક 25 બાંધતો એકેન્દ્રીય પ્રાયોગિક 26 બાંધવા લાગે આ રીતે પણ આવી શકે. બરાબર. કેટલા પ્રકાર થયા? 4 પ્રકાર થયા. 4 અને મનુષ્ય પ્રાયોગિક અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગિક 25 બાંધતો એકેન્દ્રીય પ્રાયોગિક 26 બાંધવા લાગે આ રીતે પણ ઘટે. 5 પ્રકાર થયા. આ રીતે એના 5 પ્રકાર થયા. ચલો હવે આગળ 28. એમાં ગુરુજી બધા આવશે ને? એમાં તો દેવ પણ આવી શકશે ને? શેમાં? 26 માં કે 28 માં? 26 માં. આવી શકે. હમ આવી શકે. બંધક જીવો 25 અને 26 બંનેમાં. બંધક જીવો તમારે જાતે તમારે સમજવા. જી જી. હા, પ્રથમ ગુણ સ્થાનકે બંધક દેવતાઓ. મનુષ્ય પ્રાયોગ્ય. હવે જો મનુષ્ય પ્રાયોગ્ય 25 તો એ ન કરી શકે. દેવતાઓની તમે બંધકની વાત કરી, મેં બંધક જીવો તમને બતાવ્યા નથી, પણ આમાંથી આમાં આવી શકે એવું મેં તમને બતાવ્યું. એટલે એમાં તમે બંધક જીવો કયા લેવાના, તો કયા સ્થાને કયા જીવને તમે વાત કરો છો ને એના પર એવી વિચારણા આવે. દેવતાઓની વિચારણા કરવા. બરાબર છે. તો મનુષ્ય પ્રાયોગ્ય 25 નો બંધક દેવતા કરે જ નહીં. કેમ ન કરે? કારણ કે દેવતા નિયમ પર્યાપ્તમાં જ આવે, અપર્યાપ્તમાં જાય નહીં આવે. એટલે દેવતા નહીં લેવાના. એ જ પ્રમાણે પંચેન્દ્રિયમાં પણ અપર્યાપ્ત પ્રાયોગ્ય 25 નો બંધ દેવતાઓ ન કરે. વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ દેવતા ન કરે. દેવતા માત્ર 25 માંથી 26 માં આવી શકે. એકેન્દ્રીય પ્રાયોગ્ય 25 નો બંધ કરતા 26 માં આવી શકે. 26 માં આવી શકે. ખાલી બરાબર. એ જ દેવતાની વાત કહેતી કરું. ખાલી માત્ર દેવતાની વાત કરું છું. હવે નારકી હોય તો નારકી તો એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો જ નથી. એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો જ નથી. તો આપણે નારકી લઈએ. કોના પ્રાયોગ્ય બંધ કરે? તો ત્રિયંજ અને પંચેન્દ્રિય પ્રાયોગ્ય, ત્રિયંજ અને મનુષ્ય પ્રાયોગ્ય, પંચેન્દ્રિય ત્રિયંજ મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે. અને એમાં પણ પર્યાપ્ત પ્રાયોગ્ય જ બંધ કરે. તો હવે નારકી જો પંચેન્દ્રિય ત્રિયંજ પ્રાયોગ્ય 29 નો બંધ કરે તો 29 માંથી તો 26 માં આવે જ નહીં. તો તે આવે ને એટલે ભૂયસ્કાર ન થાય. તો વિચારવાનું જ નથી હોતું. એ જ પ્રમાણે મનુષ્ય પણ. એટલે દેવતા અહીંયા નારકી અહીંયા આવી જ ન શકે. કારણ કે નારકી મળીને વિકલેન્દ્ર પ્રાયોગ્ય બંધ કરે નહીં, એકેન્દ્ર પ્રાયોગ્ય બંધ કરે નહીં, પંચેન્દ્ર ત્રિયંજ પ્રાયોગ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કરે નહીં. બાકીના 2 બંધ છે એમાંથી 26 માં આવતું નથી. દેવતા નારકી નથી આવતા. એ જ પ્રમાણે મનુષ્ય પ્રાયોગ્ય પણ આ જ પ્રમાણે નથી આવતા. એટલે નારકી નહીં આવે એમાં. ત્રિયંજ મિથ્યા દ્રષ્ટિ ત્રિયંજ અને મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય આવી શકે છે. એટલે આ જે 2 વાત કરી કે 5 પ્રકાર જે બતાડ્યા એ કોની અપેક્ષાએ બતાડ્યા? મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ અને મનુષ્ય એની અપેક્ષાએ આ બધું ઘટે છે. આ 5 પ્રકાર ઉપર પણ એ જ પ્રમાણ મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ અને મનુષ્ય. આમાં એકાદ પ્રકાર ખાલી દેવતાની અપેક્ષાએ ઘટે. કયો પ્રકાર દેવતાની નારકીની અપેક્ષાએ ઘટતો નથી અને એકેન્દ્રીય દેવની અપેક્ષા કેવી રીતે ઘટે? તો એકેન્દ્રીય પ્રાયોગ્ય એ 25 નો બંધ કરતા એના 25 નો બંધ કરતા 26 નો બંધ કરવા લાગે. અને 23 નો બંધક તો દેવતા હોતા જ નથી. એટલે વિચારવાનું જ નથી હોતું. બરાબર. આમાં દેવતા આવે, ઉપર દેવતા ન આવે. ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિ, ત્રિયંજ અને મનુષ્ય જ આવે. એટલે ગતિ આ ગતિ પણ તમારે બરાબર યાદ રાખવી પડે તો આ બધું સમજાય. ચાલો હવે 28 નો બંધકની વાત. જો કે આ વિચારના 28 ને આપણે પહેલા કરી લીધી છે. બરાબર. છતાં પણ આપણે
કરી લઈએ ફરી. 28 નો બંધક ભુયસ્કાર કેવી રીતે થાય? તો 1 માંથી 23, 25 અને 26 માંથી 28 માં જાય તો. ચલો તમને જવાબ મેં અહીંયા લખીને આપી દીધો છે. 9 પ્રકારે થાય. બતાવી આપો. ચલો આ થઈ ગયું છે એટલા માટે તમને પૂછું છું. 28 નો ભુયસ્કાર 9 પ્રકારે. બોલો પ્રશ્ન પૂછવા વાળા. બહુ પ્રશ્ન પૂછતા હતા, હવે કંઈક બોલો. સર 1 માંથી 28 એવી રીતના થાય કે 1 નો બંધક એટલે ઉપરના ગૂંઠાણે રહેલો 11મા ગૂંઠાણે સુધી, તમને ઈ જ્યારે નીચે થોડી પડે. હા તમને થોડી ટ્રીક બતાવી દઉં આને કેવી રીતે ઓળખવાનું. સૌથી પહેલા આ બંધક, આજે 28 નો બંધક ક્યાં છે એ વિચારવાનું. તો આ છે નારકમાં, દેવ પ્રાયોગ. આ છે દેવમાં, દેવ દેવમાં પણ છે, દેવ. નારકમાં પણ. બરાબર છે. હવે આપણી સામે, આપણી નજરની સામે બધા જ બંધક મૂકી દેવાના. એકેન્દ્રિય પ્રાયોગ્ય 3, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રિયંગ પ્રાયોગ્ય, મનુષ્ય પ્રાયોગ્ય, નરક પ્રાયોગ્ય, દેવ પ્રાયોગ્ય 4 બંધ, અપ્રાયોગ્ય 1 બંધ, આ બધું જ મૂકી દેવાનું અને મૂકીને પછી વિચાર કરવાનો. હવે તમને વિચાર કરતા શીખડાવી દઉં. હા, એના પછીના 25 અને એના પછીના 26 તમારે કરવાના છે. હું જોઉં છું તમે કેવી રીતે કરો છો. પહેલા હું તમને શીખડાવી દઉં. નંબર 3, 28 નો ભુયસ્કાર. આ તમારા માટે મેં તૈયાર કરીને મૂક્યું છે. ચાલો, આ 28 ક્યાં ઘટે છે? નંબર 1 નરક પ્રાયોગ, નરકમાં. નંબર 2 દેવ પ્રાયોગ. દેવ. હવે બોલો ક્યાંથી અહીંયા આવી શકાય છે? તો એકેન્દ્રિય પ્રાયોગ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય નહીં લેવા. આપણે ભુયસ્કાર લઈ રહ્યા છીએ, બરાબર છે? એટલે 25 નો બંધક 28 માં આવી શકે છે. નરક પ્રાયોગ્ય બંધ કરી શકે છે. એ પ્રમાણે 26 નો બંધક પણ નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરી શકે છે. તો 25 માંથી અને 26 માંથી 28 માં જવાય છે. બરાબર. પહેલી વાત, ભુયસ્કાર જે છે ને, ભુયસ્કાર 28 નો આપણે ઘટાડવાનો છે. તો ક્યાંથી ક્યાંથી ઘટી શકે છે? 1 માંથી, 23 માંથી, 25 માંથી અને 26 માંથી ઘટી શકે. હવે આ પહેલા ગુણસ્થાને કે આ નરક પ્રાયોગ્ય પ્રકૃતિ પહેલા ગુણસ્થાને કે બંધાય અને પહેલા ગુણસ્થાને કે બધો જ બંધ થઈ શકે. 23 નો બંધ, 25 નો બંધ, 26 નો બંધ. એટલે આવી 9 નહીં, 9 કરતા પણ કદાચ વધારે થઈ જાય. 9 તો ઘટે જ છે પૂરા. 9 કરતા પણ વધારે ઘટી શકે છે. જેમ એકેન્દ્રિય પ્રાયોગ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કરતો કરતો નરક પ્રાયોગ્ય પર્યાપ્ત બંધ શરૂ કરી દે. કોઈ ના નથી પાડતું. બરાબર. 25 નો પણ 28 માં આવી શકે, 26 માંથી પણ 28 માં આવી શકે. એના પછી વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 25 વાળો એ પણ આવી શકે છે. 25 માંથી 28 અપર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 28 નો 25 નો બંધ કરતો કરતો નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરવા લાગે. એ પણ ઘટે. 29 અને 30 નો નહીં ઘટે, કારણ કે 29 માંથી 28 માં તો અલ્પતર થાય, 30 માંથી 28 માં તો અલ્પતર થાય, તો એ નહીં ઘટે. પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય બંધ કરતો કરતો 28 નો બંધ કરી શકે છે. આ ઘટે. બરાબર. એ જ પ્રમાણે મનુષ્ય અપર્યાપ્ત પ્રાયોગ્ય 25 નો બંધ કરતો કરતો પણ નરક પ્રાયોગ્ય બંધ કરવા લાગે. આ પણ ઘટે. નરક પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો 28 નો બંધ કે ભુયસ્કાર ન થાય. અને એ પ્રમાણે દેવતાઓના પણ 28, 29, 30, 31 આ બધા ભુયસ્કાર નો થઈ શકે. તો નરક પ્રાયોગ્ય, માત્ર એક નરક પ્રાયોગ્ય 28 નો બંધક કેટલી રીતે ઘટ્યો? તો આ 3 આ થયા, આ 1, આ 1 અને આ 1. 3, 4, 5 અને આ 6. આ 6 રીતે ઘટ્યો. હવે આપણે દેવ પ્રાયોગ્ય
ની વાત કરીએ, હે ને, દેવ પ્રાયોગે બાકીની વાત કરી, આ નરક પ્રાયોગે 28 ની વાત કરી. તમારે ચિત્ર લેવું તો લઈ લેજો, ફોટો, નહીં તો રેકોર્ડિંગમાં તમને તો બધું દેખાશે જ. હવે આપણે આની વિચારણા કરીએ છીએ. આ 28માં કે રીતે આવી શકાય છે? અહીંયા 6 રીતે આવી શકાય છે. બરાબર. હવે વાત આવે છે દેવ પ્રાયોગ્ય. હવે એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો કરતો ડાયરેક્ટ દેવ પ્રાયોગ્ય બંધ ન થઈ શકે. આ બધું પહેલા ગુણસ્થાને કે પણ 28 નો બંધક છે, પણ એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો હોય તો ડાયરેક્ટ દેવ પ્રાયોગ્ય બંધ ન થઈ શકે. પણ પર્યાપ્તા પંચેન્દ્રિય, હે ને, પર્યાપ્તા એકેન્દ્રિય અને પર્યાપ્તા આતપ સાથે 26 નો બંધક દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે છે. એક અને આ બે રીતે ઘટે. પછી આ 25 માંથી અપર્યાપ્ત 25 છે એ પણ ઘટે, આ પણ ઘટે, આ પણ ઘટે. ચલો આ પણ ઘટે, નહીં ઘટવામાં કોઈ વાંધો નથી. અપર્યાપ્ત એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો કરતો ડાયરેક્ટ દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ અકામ નિર્જરની સાથે કરવા લાગે તો આ પણ ઘટી શકે છે. એના તો 1 2 3 4 5 6 આ 6 રીતે ઘટ્યો. અને આ અપ્રાયોગ્ય બંધ કરતો કરતો પણ ઘટી શકે છે દેવ પ્રાયોગ્ય, તો આ 7 રીતે ઘટ્યો. 13 પ્રકારે ઘટે. કેટલા? 13 પ્રકારે. 9 નહીં પણ 13. એટલે કોઈ ઉપરના ગુણ 8માં ના 6ઠા 7માં કે 9માં કે 10માં ગુણ સ્થાનકે, બરાબર છે, ત્યાંથી એ 1 નું બંધ કરતો કરતો અપ્રાયોગિક 1 નું બંધ કરતો કરતો જ્યારે 8માં ના 6ઠા ભાગે આવી જાય ઉતરતો, હે ને, ઉપસમ શ્રેણીમાં ઉતરતો, તો ડાયરેક્ટ 28 નો બંધ થઈ શકે. 1 માંથી 28 માં થઈ શકે. પણ નરક પ્રાયોગિક 1 માંથી 28 નો થાય. 13 પ્રકારે થયો. 9 ને પણ 13. બોલો. એટલે 1 માંથી 23 માંથી અહીંયા લખે છે 1 23 25 અને 26 લેવાના. આ રીતે 1 23 25 26 નો બંધક જીવ 28 ઉપર જાય તો પ્રથમ સમય ભૂયસ્કાર થાય. એના પ્રકાર કેટલા થયા? 13. હવે આગળ વાત કરીએ 29 નો બંધક. 25 પ્રકારે થાય. 1 23 25 26 અને 28 નો બંધક જીવો 29 પ્રકૃતિ બાંધવા લાગે તો થાય. ચલો સમજીએ આપણે કેવી રીતે. વિકલેન્દ્રિય છે, પંચેન્દ્રિય મનુષ્ય અને દેવ છે. એકેન્દ્રીય પ્રાયોગ્ય બંધ કરતો, है ना, ત્રણેય એકેન્દ્રીય, है ना, 1 25 26 કે 23 આ ત્રણેય બંધક જીવો 29 પ્રકૃતિ બાંધવા લાગે. સૌથી પહેલા તો 29 ક્યાં ક્યાં ઘટે છે? તો અહીંયા ઘટે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય, અહીંયા ઘટે, અહીંયા ઘટે, અહીંયા પણ ઘટે. પણ ક્યાં કેટલું ઘટે આપણે? આ ત્રણેય પ્રકારના જીવો, એટલે આ 23 નો બંધક, 25 નો બંધક અને 26 ના બંધક, આ બધા જ 29 ના બંધ વાળા બની શકે છે. પછી આ 25 વાળો પણ થઈ શકે છે. આ 29 નહીં લેવાનો, આ 25 વાળો પણ થઈ શકે છે, આ 25 વાળો પણ થઈ શકે છે. નરક પ્રાયોગ્ય 28 પ્રકૃતિ બાંધતો બાંધતો પણ 29 પ્રાયોગ્ય વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિ બાંધવા લાગે, બની શકે છે. કોણ ગણી શકે?
મિથ્યા દ્રષ્ટિ ત્રિયાંત મનુષ્ય, આ પણ ઘટે. અને દેવ પ્રાયોગે 28 નો બંધ કરતો કરો, વિકલેન્દ્રિય પ્રાયોગે 29 નો બંધ ઘટી શકે. ચલો કેટલા પ્રકાર ઘટ્યા? 1 2 3 4 5 6 7 અને 8. 8 રીતે ઘટે વિકલેન્દ્રિય પ્રાયોગે 29 નો બંધ. આ જ 8 રીતે પંચેન્દ્રિય ત્રિયંચ પ્રાયોગે પણ 29 ઘટી શકે. બરાબર. મનુષ્ય પ્રાયોગે 29 પણ આ જ રીતે 8 પ્રકારે બની શકે. એટલે 8 ત્રિક 24 તો થઈ ગયા. અને જીનનામ કર્મો અહીંયા સામાન્ય છે. દેવ પ્રાયોગ્ય 28 નો બંધ એ જીનનામ પ્રકૃતિ સાથે બાંધવા લાગે તો આ પણ એક ઘટે. તો આ તો માત્ર એક જ ઘટે, આ તો માત્ર એક જ ઘટે, બાકી બધા ન ઘટે. એકંદરે પ્રાયોગ્ય બંધ કરતો કરતો દેવ પ્રાયોગ્ય 29 નો બંધ ન થઈ શકે. દેવ પ્રાયોગ્ય જીનનામ સાથે 29 નો બંધ આ અસંભવ છે. એટલે આ 24 માં 1 પ્લસ કરીએ તો 25 થાય. ઘણી રીતે ઘટી શકે છે. બરાબર. હવે નીચેની એક વાત કરીએ. એક વાળો પણ 29 માં જઈ શકે છે. કેમ કે જીનનામ કર્મ બાંધતો હે ના, જીનનામ કર્મ બાંધતો જીવ ઉપસમ શનિ માંડી તો 11મા ગુરુસ્થાને કે ગયો અને પછી નીચે ઉતરે.